તો આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને તે ચૂંટણીને લઈને મતદાન પણ શરૂ થઈ ચૂક્યું છે। લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થયું। તો જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ થયું છે। 68 નગરપાલિકાઓ અને 3 તાલુકા પંચાયતની આજે ચૂંટણી, જેમાં કુલ અનેક લાખો મતદારો મતદાન કરવાના છે। તો બીજી તરફ કહી શકાય કે વહેલી સવારથી જ આ મતદાન છે તે શરૂ થઈ ચૂક્યું છે। તો 5000થી વધુ ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમાં સીલ થશે। તો આગામી 18 ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે। તો જૂનાગઢની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે અને લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે। લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। વહેલી સવારે 7 વાગ્યે જ મતદારો મતદાન મથકે પહોંચ્યા છે। જૂનાગઢ મનપા અને 6 નગરપાલિકા માટે આજે મતદાન, તો ખાસ તમામ બેઠકો પર સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે, જેમાં મનપાની 60 બેઠકો પૈકી 8 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। તો આજે મનપાની 52 બેઠકોના ઉમેદવારો માટે મતદાન થશે। મનપાની 52 બેઠકો માટે કુલ 165 ઉમેદવારો મેદાને ઉતર્યા છે અને 6 નગરપાલિકાઓની 143 બેઠકો માટે 378 ઉમેદવારો મેદાને ઉતર્યા છે। વંથલીની 24 બેઠકો માટે 55 ઉમેદવારોનું ચૂંટણી જંગ જોવા મળશે। રસાકસીનો જંગ જામવાનો છે। માણાવદરની 28 બેઠકો માટે 69 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે। તો જૂનાગઢ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે। વહેલી સવારથી જ મતદાન કરવા માટે લોકો પહોંચ્યા છે। ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં ગઈકાલે પણ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા ખડે પગે કહી શકાય કે તપાસ પણ કરવામાં આવી રહી છે અને જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં પણ પોલીસ ખડે પગે છે। મનપાની 60 બેઠકો પૈકી 8 બેઠકો બિનહરીફ થઈ છે। સંવાદદાતા અમર બખાઈ લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી, આજે મતદાન છે, મતદાન શરૂ થઈ ચૂક્યું છે, હાલ માહોલ કેવો છે? આપ જોઈ શકો છો કે જૂનાગઢના ધારાસભ્ય પણ હાલ મતદાન મથક પર પહોંચ્યા છે। જે રીતે જોવો છો મતદાન કરવા તે પહોંચ્યા છે। આપણે સીધા જ તેમની સાથે વાત કરશું કે શું કહેશો સંજયભાઈ, આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તમે હાલ મતદાન મથકે પહોંચ્યા? ભારતીય જનતા પાર્ટી સૌ લોકોને મતદાન કરવાની અપીલ કરે છે અને રાષ્ટ્રના નિર્માણ માટે, રાજ્યના નિર્માણ માટે અને શહેરના નિર્માણ માટે મતદાન સૌથી જરૂર છે। ભારતીય જનતા પાર્ટી જે પદ્ધતિથી વિકાસની રાજનીતિથી કામ કરી રહી છે એ વિકાસના નામે લોકો આજે ભારતીય જનતા પાર્ટીને ફરીથી 56 સીટનો વિજય ગણાવે। સંજયભાઈ કોરડિયા, જે જોઈ શકો છો કે હાલ મતદાન મથક પર પહોંચ્યા છે અને હાલ ટૂંક જ સમયમાં તે મતદાન કરશે। જે રીતે બીજી તરફ મતદાન મથકનું જે રીતે દ્રશ્યો બતાડવાનો પ્રયાસ કરીશ કે હાલ મતદારો છે તે એકી સંખ્યામાં જોવા મળી રહ્યા છે, કારણ કે હાલ સવારનો સમય છે ને મતદારોની સંખ્યા છે તે ઓછી જોવા મળી રહી છે। જૂનાગઢ મહાનગરપાલિકાની અંદર કુલ 60 બેઠક હતી, પરંતુ તેમાંથી 8 બેઠક છે તે બિનહરીફ થઈ ગઈ છે, એટલે 52 બેઠકો 165 ઉમેદવારો હાલ મેદાનમાં છે। બીજી તરફ જૂનાગઢ જિલ્લાની 6 નગરપાલિકાઓની પણ ચૂંટણી છે, જેની અંદર માંગરોળ, માણાવદર, બાટવા, વંથલી, વિસાવદર અને ચોરવાડ આ 6 નગરપાલિકાઓની ચૂંટણીને લઈને પણ હાલ મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। તો માહિતી એવી પણ મળી છે કે વંથલીમાં કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે બોલાચાલી થઈ છે। હાલ જે રીતે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય જેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવાઈ ગયો છે। મહાનગરપાલિકાની ચૂંટણી માટે 1424 અને 6 નગરપાલિકા માટે 897 કર્મચારીઓની ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે। મહાનગરપાલિકાની ચૂંટણી માટે 251, નગરપાલિકાની ચૂંટણી માટે 140 મતદાન મથકો હાલ ગોઠવી દેવામાં આવ્યા છે। મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને આપ જોઈ શકો છો કે મતદારો હાલ મતદાન મથક પર જઈ રહ્યા છે। પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો 2 એએસપી, 4 ડીવાયએસપી, 70 પીઆઈ, પીએસઆઈ, 900 થી વધુ પોલીસ જવાનો, 700 થી વધુ હોમગાર્ડ, જીઆરડી અને 2 એસઆરપીની કંપની પણ ઉતારવામાં આવી છે।
હાલ તો જે રીતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને, સંવેદનશીલ વિસ્તારની વાત કરવામાં આવે તો જુનાગઢના જે વિવિધ જે વોર્ડ છે ત્યાં પણ ચુસ્ત બંદોબસ્ત છે. જે સંવેદનશીલ વિસ્તાર છે ત્યાં ક્રાઇમ બ્રાન્ચ અને ટેકનિકલની જે ટીમ છે તે સતત પેટ્રોલિંગ છે તે કરી રહી છે. ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે. મતદારો એટલી સંખ્યામાં જોવા મળી રહ્યા છે, પરંતુ સમય જતા જ મતદારોની લાંબી કતારો પણ જોવા મળશે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો માણાવદરની 28 બેઠકો માટે 69 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. રસાકસીનો જંગ જામવાનો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન પણ શરૂ થઈ ચૂક્યું છે. લોકો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. વહેલી સવારે 7 વાગ્યે જ મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. અને ગઈકાલે પણ ઈવીએમની ફાળવણી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. સંવેદનશીલ જે વિસ્તારો છે ત્યાં પોલીસની બાજ નજર રહેવાની છે અને તમામ જે બેઠકો પર છે સાંજના 6 વાગ્યા સુધી આ મતદાન થશે. મનપાની 60 બેઠકો પૈકી 8 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી છે.